આ તમારા ટીચર, શિક્ષકો, હું કાયમને માટે કહું છું કે બાળક છે એ જેવી તેવી વ્યક્તિ નથી સાહેબ. જય શ્રી કૃષ્ણ. બાળક છે એ જેવી તેવી વ્યક્તિ નથી. આ બાળક છે ને, આ આખું એક બાળક એટલે એક બ્રહ્માંડ છે. એક બાળક એટલે એક બ્રહ્માંડ. બાળકો, મારે તમને પૂછવું છે, અને આજે હું કદાચ પૂછું તો સામે જવાબ આપશો તમારા ટીચર્સ, કઈ નહીં કે બિંદાસ મને જવાબ આપજો. તમારી કિંમત કેટલી? એક બાળકની, એક વિદ્યાર્થીની કિંમત કેટલી? કેટલી? હવે તમને બતાવું તમારી કિંમત કેટલી. ભગવાન બુદ્ધની પાસે એક જણાએ જઈને એમ કીધું કે પ્રભુ, મને કોઈ એવી વસ્તુ આપો, અમૂલ્યમાં અમૂલ્ય હોય એવી વસ્તુ મને આપો. ધ્યાનથી સાંભળજો તમારી કિંમત કેટલી છે. એટલે ભગવાન બુદ્ધે એને એક હીરો આપ્યો. એને એમ કીધું કે લે, આ હીરો લઈ જા, તારે આને વેચવાનો પ્રયત્ન કરવાનો, પણ વેચવાનો નહીં. વેચવાનો પ્રયત્ન કરવાનો, આની કિંમત જાણવાની, પણ વેચવાનો નહીં. હવે એ માણસ તમે જોઈ લ્યો, એ હીરો લઈ અને લારી ઉપર સંતરા વેચાતા હતા, સંતરા વાળા પાસે ગયો. સંતરા વાળાને કીધું કે ભાઈ, આ હીરો મારે વેચી દેવો છે, કેટલા રૂપિયા? સંતરા વાળાએ એની બુદ્ધિ પ્રમાણે કીધું, ઈ કે ભાઈ આના 1 ડઝન સંતરા આપું. બાળકને એમ થયું કે આ તો એક હીરાના યાર એક ડઝન સંતરા મળે છે, લાય આગળ તપાસ કરું. બીજી શાકની લારીએ ગયો. એણે બટાકા વાળાને પૂછ્યું કે ભાઈ મારે આ હીરો વેચવો છે, કેટલા રૂપિયા? બટાકા વાળાએ એની બુદ્ધિ પ્રમાણે કીધું કે ભાઈ 1 બોરી બટાકા આપું. 1 ડઝન સંતરા, હવે 1 બોરી બટાકા. ઈ માણસને એમ થયું કે હજુ આની કિંમત વધારે હશે. ઈ કદાચ કોઈ સોનીની દુકાને જઈને પછી ઉભો રહ્યો. એને હીરો બતાવ્યો કે આ હીરાના મને કેટલા રૂપિયા મળશે. એટલે સોનીએ એની બુદ્ધિ પ્રમાણે કીધું કે ભાઈ આ હીરાના તને 1 લાખ રૂપિયા આપું. તોય આને સંતોષ ના થયો. ઈ ત્યાંથી લઈ અને ઝવેરી પાસે ગયો, મોટા મોટા ઝવેરી પાસે. ઈ ઝવેરીને કીધું કે ભાઈ આની કિંમત કેટલી? એટલે ઝવેરી હાથમાં હીરો લઈ, લાલ કપડું, રેશમનું કપડું પાથરી એની ઉપર હીરો મૂકી, 2 હાથ જોડી હીરાની ફરતી પ્રદક્ષિણા કરી અને હીરો હાથમાં લઈ અને આ માણસને આપીને એમ કીધું કે ભાઈ આ હીરો એટલો બધો કિંમતી છે કે હું નહીં પણ આખું ઝવેરી બજાર ભેગું થઈ જાય તો આની કિંમત અમે ચૂકવી શકીએ એમ નથી. આ એટલો કિંમતી હીરો છે કે આની કિંમત અમારી પાસે નથી. એટલે મેં પ્રદક્ષિણા કરી લીધી અને આ હીરો તમને પરત આપું છું. હવે એ હીરો લઈને પાછો ભગવાન બુદ્ધ પાસે આવ્યો. ભગવાન બુદ્ધને કીધું કે લ્યો આ હીરો. ભગવાન બુદ્ધે કીધું કે જાણ્યું કેટલી કિંમત છે? તો કે આ સંતરા વાળાએ ડઝન સંતરા આપવાનું કીધું, બટાકા વાળાએ 1 બોરી બટાકા આપવાનું કીધું, સોનીએ 10 લાખ રૂપિયા આપવાનું કીધું, ઝવેરીએ એમ કીધું કે આખું ઝવેરી બજાર ભેગું થાય તોય આની કિંમત અમે ચૂકવી શકીએ એમ નથી. પછી ભગવાન બુદ્ધે એને કીધું કે હવે તને ખબર પડી ગઈ ભાઈ કે તારી કિંમત કેટલી?
એમ વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે તમારી કિંમત કેટલી? બરોબર ને? આખું બ્રહ્માંડ ભેગું થાય ને તો તમારી કિંમત ચૂકવી શકે એમ નથી. હવે આટલું કિંમતી શરીર ભગવાને તમને આપ્યું છે, આટલું કિંમતી માઇન્ડ ભગવાને તમને આપ્યું છે, તો હવે એને આપણે કચરામાં નાખી દેવાય? યસ યા નો? એને કચરામાં ના નાખી શકાય. તો હવે એની માવજત કેવી રીતે કરવી પડે? આટલો કિંમતી હીરો આપણી પાસે હોય તો એની માવજત કેવી રીતે કરવી પડે? બહુ સાચવી એક એક સ્ટેપ, એક એક પગથિયું સાચવીને આપણે ચડવું પડે. બરોબર છે? તો પછી વ્યસન કરાય. વ્યસન કરો એટલે શું થાય? અંદર કચરો જાય ને. આટલા કિંમતી શરીરની અંદર કચરો નખાય? યસ યા નો? બીજી વાત, તમારી અંદર તેજ કેટલું છે? તમારી અંદર તેજ કેટલું છે? આ સૂર્ય છે, સૂર્ય કરતા પણ વધારે તેજ તમારી અંદર છે. તમે ધારો એને આંજી શકો છો, ધારો એને ઝુકાવી શકો છો. આ સૂર્યના તેજથી કદાચ લાઈટો બળતી હશે, વીજળી મળતી હશે, પણ તમારું તેજ જ્યારે ખીલે, સમગ્ર પરિવાર છે ને એને એક નવી ઉર્જા આપી શકે. એ તાકાત તમારામાં છે. યસ યા નો? તેજ એટલે ગરમ આની સામે જોવાય નહીં અત્યારે. તો સામે શીતળતા પણ હોવી જોઈએ ને. તો શીતળતા કેટલી છે બાળકમાં, તમારામાં? પૂનમનો ચંદ્રમા હોય, શરદ પૂનમનો ચંદ્રમા કે જેની અંદર દૂધ ને પૌવા ભેગા કરી અને આપણે શરદ પૂનમને દિવસે મૂકીએ છીએ, ચંદ્રમાંડ બતાવીએ છીએ. બરોબર? અને ઈ ચંદ્રમાની રોશની અંદર પડે, શીતળતા અંદર પડે, અને ઈ દૂધ પૌવા જે ખાય એ 12 મહિના સુધી બીમાર પડતો નથી. આટલી ચંદ્રની અંદર શીતળતા છે. હવે ચંદ્રની ખાલી શીતળતા અંદર ભળી જાય, રોશની અંદર ભળી જાય, અને જો એનામાં આટલી બધી તાકાત આવતી હોય કે 12 મહિના બીમાર ન પડે, તો તમારામાં એટલી બધી શીતળતા છે કે તમારા પરિવારજનોને એકવાર, તમારા મા બાપને એકવાર બાજુમાં બેસાડી પ્રેમથી ઠંડા સ્વરે એને એટલું કહી દેજો કે આ શરીરમાં તમારું લોહી છે, જીવીશ ત્યાં સુધી તમારી આબરૂને આંચ નહીં આવે. એકવાર આટલો શબ્દ કહી દેજો. તમારા પરિવારને, તમારા મા બાપને કાયમને માટે એટલી બધી શીતળતા મળશે. એની લાઈફ આખી નિડરતાથી જશે. યસ યા નો? હા, જવાબ તો હું માંગીશ તમારી પાસે. બરાબર ને? કારણ આપણે ગંભીર થવું જ નથી. હા, તમારી પાસે ખજાનો કેટલો છે? ઘણા એમ કે મારી પાસે કાંઈ નથી. હા, હમણાં એક જણો મને મળી ગયો સાહેબ, પિયુષભાઈ. મેં કીધું યાર હમણાં કેમ આવી હાલત છે, કાંઈ છે નહીં તારી પાસે? મને કે નહીં મારી પાસે ઘણું છે. મેં કેવી રીતે? મને કે 15 લાખ તો નરેન્દ્ર મોદી આપવાના છે. એ જ્યાં સુધી નહીં આપે ત્યાં સુધી જવા નહીં દઉં. અને 1 બોરી બટાકા રાહુલ ગાંધી પાસે મોકલ્યા છે. જ્યાં સુધી સોનું ના બનાવે ત્યાં સુધી એને આવવા નહીં દઉં. યસ એન્ડ નો?
તમારી પાસે ખજાનો કેટલો છે એ તમને ખબર નથી સાહેબ. બાળકો પાસે અમૂલ્ય ખજાનો. હવે એની કદાચ માત્રા બતાવી હોય તો કઈ રીતે બતાવી શકાય? દરિયાની અંદર કેટલો ખજાનો હોય? આપણે કોઈ એનો આંકડો ગણી શકીએ? નહીં. દરિયાની અંદર છુપાયેલા ખજાનાનો આંકડો આપણે ન ગણી શકતા હોય તો બાળકો, તમારી અંદર જે ખજાનો છુપાયો છે એનો આંકડો પણ આપણે ગણી ન શકીએ. મા બાપ ધ્યાન રાખજો, અહીંયા બેઠા છો એ બધા, પાછળ પેરેન્ટ્સ બેઠા છો, ધ્યાન રાખજો એક એક શબ્દ ઉપર. તમારા બાળકમાં સમુદ્ર કરતા પણ વધારે ખજાનો છે. માત્ર ને માત્ર મરજીવા બનીને એની અંદર શોધવાનો પ્રયત્ન કરજો. મરજીવા બની એની અંદર શોધવાનો પ્રયત્ન કરજો. આની વિશાળતા, આને ખાલી પાંખ આપવાની જરૂર છે. આ શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટને ધન્યવાદ આપું છું સાહેબ. ઘણી સ્કૂલો જોઈ, પણ આ જે ટ્રસ્ટીગણથી માંડી અને આચાર્યશ્રીથી માંડી અને શિક્ષકોથી માંડી આ લોકો જે વિદ્યાર્થીઓને પાંખો આપવાનું કામ કરે છે, આવું કામ બધી સ્કૂલોમાં નથી થતું બાપ.